હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને મિત્રો મસ્ત ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મસ્ત નાઈ ધોઈને ફ્રેશ રેડી થઈ ગયા છીએ મિત્રો. ડેલીના જેમ 6:40 આજુબાજુ ઉઠ્યા હતા તો લેટ. દૂધ ભરાઈએ, ચક્કુબેનને બધો સ્કૂલમાં જતો રહ્યો. ડીજીમાં હંગાત થઈ હતી પણ વધારે ઠંડીના કારણે આપણે ડીકે હંગાત લઈ નતા ગયા. મુન્ને આજે મિત્રો સ્કૂલમાં રજા પાડી છે. આજ જો નહીં ઘેર છે. પૂછશે શું કારણ ઘેર છે. મુન્ને બંધ કર પડે. ગુડ મોર્નિંગ, જય માતાજી. શમ નવો લુગડો પહેર્યો? હા શમ તે રજા પાડવાની ત્યાં શાળામાં નહોતું જવાનું? સારું હળદ. તો મિત્રો એવાન જવાનું છે મમ્મા ગયા. ડીગી તૈયાર થઈ જશે વહેલી વહેલી. શીખસવાન આવી જાય. અલે ડીગી, ઓ ડીગી, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બોલાવો જલ્દી બોલાવો, પછી આપણે ગાડી લઈને જવાનું છે. ચમ નહીં લઈ જવું ગાડી? તો મિત્રો ડીકું તો રીખવાનું છે, કશું બોલતો નહીં. હંતાઈ જાવ. બાકી ડીકી મમ્મીને આવવા જઈએ. બીજા બધા કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગયો મિત્રો. અને આપણો ચા નાસ્તો મસ્ત રેડી થઈ જાય. મસ્ત મસ્ત માતાજીના દર્શન કરી લઈએ. ચા નાસ્તામાં આજ આપણે બનાવ્યું છે વઘારેલો રોટલો, વહેલા વહેલા ડુંગળીનું શાક અને રોટલીઓ. કારણ કે મિત્રો આપણે જવાના છે મુન્યાને ઘૂમવામાં ગયા. ઈવન બધાને મૂકી અને પછી પાછા રિટર્ન આવતા રહેવાના છીએ આપણા શૂટિંગનું બધું કોમ સાઈડ લાવવા માટે. तो मित्रों चा नाश्तो कर लीजिए. तो मित्रों जो बच्चा मेरे साथ कट्टी वट्टी करके गया था वो अब वापस आ चुका है चाय पीने के लिए. गुड मॉर्निंग, जय माताजी. મિત્રો ચા પીવું છું, નાસ્તો કહું છું. મારા મારા મોમાના ઘેર જવાનું છે. ઉભો થા તમને તો કોઈ નહીં લઈ જાય. યા નવો નવો નુગો પહેર્યો. અમાર તો નવો તમાર આર્યો. ઓહો, મુન્યાને નવો પહેર્યો. તો કે ચા નાસ્તો કરી લઈએ. ટાટા. ઓકે મિત્રો રિહાઈને જતા રહે તો બસ ચા નાસ્તો લાવીને પાછો આવી ગયો. તો મિત્રો 8:30 વાગ્યા છે અને રાજુ કાકા ભાઈ એન્ટ્રી મારી દીધી છે. પણ મારી ભૂલ એટલી જ છે કે મેં રાતે એવાને ઇન્ફોર્મ નહોતું કરી. બોલો શું કે હોય ના પણ મારું પેલા કેવું છે ગુડ મોર્નિંગ. પહેલાં તો ગુડ મોર્નિંગ. મારું એટલું જ કેવું છે કે આપણે રજા પાડવાની હોય તો રાતે જોણ કરવી પડે. સાચી વાત. તમને ખબર છે મિત્રો, હું અહીંથી આવું ને એટલે મારે 5 કિલોમીટર થાય અને જવાનું હોય. પણ આ લોકોને તો મગજમાં જ કોઈ હોતું નહીં. અરે યાર અચાનક ગોઠવણી થઈ ગઈ. પકડેલીથી સતત હું આવી ગયો હું ધંધનાથ. મારે અચાનક ગોઠવણી થઈ ગઈ એટલે શું કરવું તારા બધું અચાનક જ થાય છે. પછી અમે કોઈ કહીએ ને એટલે પછી કે મેં પેલો ડાયલોગ મારી દે. તો મિત્રો હવે જે થાય ખરું તમારે બતાવતા રહેશું. શૂટિંગ તો લગભગ કરવાનું જ છે. તો મિત્રો મસ્ત 9 વાગે કપડો બપડો પહેરીને રેડી થઈ જાય. નક્કી એવું કર્યું કે શૂટિંગ બનાવીને જ જવાનું છે. શૂટિંગ પૂરું કરીને જ પછી મૂકવા જવાનું છે. બાકી આખી મંડળી તૈયાર થઈ ગઈ. સરસ મસ્ત બન્યા મિત્રો. ચોક્કસથી કાટ બતાવીએ. ના કાકા બાપો તો કોઈ મેલી ગયા નહીં. બાપો મેલી નહીં ગયા પણ સાહસ બી નહીં કર્યો. હું કમાણો નહીં. મારા પછી મારો તારા પછી મારો. દુઃખ હોય પછી શું ખાવા એમ ચકેલું ફરતું રહે. સમજ્યા? આજ ગરીબ છીએ તો કાલ પછી કમાવાના જ છીએ છે ને કાકા. 6 મહિનામાં ચકેલું ફેરવી નાખ્યું. આ તો ભગો છે. 6 મહિનામાં ચકેલું ફેરવ્યું. ઘાટા આખો મોણસ ફેરવી નાખે. ખાડો કર્યો તો કેજે છે ના કાકા. ખાડામાંથી નીકળ્યું. મારી વાત સાંભળો.
એક ઉંમર અને એક વ્યક્તિની આવક, આ કોઈ દાડો કોઈને પૂછવું નહીં. આટલા બધા ગયડા થયા, તમારા બાપને સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા? આમ હું 100 રૂપિયા કમાઈ લાવે તમને કહું તો પાછા તમે રસ્તે દો, શરમ આપી દો તમને. એ બધી વાત પડી મેલો. તમારો છોકરો શું કરે છે? મારો છોકરો હા, કોઈ નહીં, હેતમ મજૂરી કરે. એના કરતી મારા મોકલો કે ના, તો મારે એક માણસની જરૂર છે ગાડી લૂકવા માટે. રોજના 500 આલ્યો. 500 રૂપિયા હાઉ દરરોજના 500. તો બગા કમાઈ જ કેટલું? સના કાકા નહીં કેવું મિલજો ચાલ આવક. તમે ગણ્યા ગણે થાકો એવું છે. તો મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને અમે શૂટિંગ પૂરું કરી બાઇક લઈને હેડ્યા છીએ બધાને મૂકવા માટે. એટલે ડીકું છે જ દેખાતું નહીં. તો મિત્રો હવે લગભગ 9:30-10 વાગી જશે. વહેલા શૂટિંગ પૂરું કરી દીધું કારણ કે આપણે વન મૂકવા જવાનું તો એટલા માટે. તો મૂકતા આવીએ અને આપણે બપોરે પાછું જોગમાયાના શૂટિંગમાં જવાનું છે. તો મિત્રો હું મૂકીને પાછો આવવાનો છું, રહેવાનું નહીં. આવીને પછી શૂટિંગ પૂરું કરીને પાછા હોઈ જઈ લઈ આવશું. તો બને આવજો મિત્રો. પહોંચી ગયા છીએ વડનગર ડીજીન બધા શું કહું ફટોફટ પકાડી આવીએ. તો મિત્રો પહોંચી જાય છે અને હવે ડીગો મૂકી ઘેર નીકળવાનું કરીએ છીએ. ડીગો ચાલો ટાટા હું જઉં તા. ડીગી આવજે. ટાટા. હું આવું વિડીયો બનાવીને પાછો આવ્યો હો તને લેવા. સારું ટાટા. તો મિત્રો ડીગી અને હું આવ્યાની આમ મમ્મા ઘેર પહોંચાડી અને પાછા રિટર્ન ઘેર આવી જાય છે મિત્રો. તારે 11:30 વાગી જશે એક્ઝેક્ટ. 1-2 મિનિટનું આગું પાછું છે. બાકી મિત્રો આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત. અને એ બધો જો એટલે ઘેર રોધીને મૂકીને જતો. તો જમવાનું એ રેડી છે તો ફટોફટ જમી લઈએ. જમીન પછી નીકળી જઈએ શૂટિંગમાં. બાકી જમવામાં બનાવીશું મિત્રો સેવ અને ડુંગળીનું શાક છે, ઘઉંની રોટલીઓ છે અને મિત્રો છાશ છે. તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી મુલાકાત કરીએ મિત્રો જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. તો બનાવી છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. અમે જે જગ્યાએ શૂટિંગમાં આવીએ છીએ કારણ મિત્રો મૂળા જો સેવડા થયા. અમે ચૂંટવાના ચાલુ કરી દીધા છો ભાઈ. બાકી શૂટિંગ ચાલુ છે મિત્રો. અને અમારા ગામમાં જે તમાકુ ચોપાવાની ચાલુ છે તણા અમૃતભાઈ ભાઈ પાળા ભાગીને મેં લીધી હતી. બાકી તો મિત્રો શૂટિંગ સરસ ચાલુ થઈ ગયું છે. શૂટિંગમાં બન્યા રહો. ચોક્કસથી એકાદ કટ બતાવશું. 2 વાગી જશે કારણ કે આ લોકેશન ઘેરથી લગભગ 10 કિલોમીટર દૂર છે અને એટલા બધા આવ્યા છીએ અમે મિત્રો. મને તો રોજ કહે છે કે મૂળા લઈ જાઓ પણ અમે લઈ જતા નહીં. આપણે ડેલી આવવાનું હોય, ડેલી તો લઈ જાય. બાકી આખું ખેતર છે મૂળવાનું જોઈએ ગજબ છે. અને હજી તો શૂટિંગ પૂરું કરીને ઘેર જઈશું એટલે પાછા મુનાને ડીગી પાછા લેવા જવું પડશે મમ્મા કે. તો મિત્રો બન્યા રહેજો. રોશન ફેવરે છે. અરે સરપંચ શું કરવા હેતરવાળા આજુબાજુવાળા ખરા લોહી પીવું છે એટલા પ્રેશર પાઇપ લાવ્યો છું. જીવનલાલ તમે ખરા માણસ છો. કોણ લોહી પીવા? આજુબાજુ કે તું ઓછું ગામનું લોહી પી. હેઠા પાડોશી હેતરનું હારું હોય લોહી જીવણિયા. પીએ ને તો આપણું બીજા પીવે જીવણિયા. હું તો કોઈનું લોહી નહીં પીતું પણ આજુબાજુવાળા લોહી પીએ. શું જીવન કરું? હેઠા પાડોશી હારો હોય તો હારું. નકા આખી જિંદગી આપણે એના લીધે હેરાન થઈએ. એના વાદે જવા દો ને. અરે ગોળા આ તો જતો રહ્યો ને કઈ નહીં રમતો કરી નાખો તમને એક ડફલે હમણાં. ના ના બરોબર છે જીવનલાલ. એટલે મને સમજાવો. આ તો ઘઉં લેવા હોય તાંજો જ જીવનલાલ. અત્યારે વસ્તી ખરી ને બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. ખોટી ખાલી મગજમારી કરે છે બોલો. ના ના જવાબ તો હારો હાલે જીવનલાલ. અરે એક તો જવાબ પથ્થરથી હાલવાનો અમે તો શીખી ગયો આ જીવન. ના ના બરોબર છે. નમતી નહીં હેલવાની હો. મુઠ્ઠામાં મુઠ્ઠો વ્યવહાર હોય ને તો ખેમલાનો આખા ગામનો. એ તો મને ખબર છે બાબુજી આયા તા એવું હોય ગૌલિયા. ને એટલે તો બકરી જેવો થઈ જાય છે રે. બાબુજી આયા તા ગૌલિયા મને બધું કીધું તું. ખેમલાની ગૌલિયા જો તે મને ના લ્યા. ઓર ના બાકી છે. બોલો લેવાના હતા કાયદેસરના જીવનલાલ તોય આલ્યા ના અને પાછું હોય ઘઉં ખોળવા નીકળ્યો આ હતો. તું તાર ભીખ માંગી લેજે જોથી લેવા.
તો મિત્રો અત્યારે 4 વાગવામાં 10 મિનિટ બાકી છે. શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે. બાકી તો મારા બંને ચા નાસ્તો બનાવી દીધો મિત્રો. તો સરસ ચા નાસ્તો કરી લઈએ. ડીગી મુન્નેને તો ઘેર છે નહીં, તમને ખબર છે. ચા લઈ લીધી છે અને નાસ્તો. તો મસ્ત ચા નાસ્તો કરી દઈએ અને પછી પાછું ઈવન લેવાઈ જવાનું છે. તો ફટોફટ નીકળી જઈએ. તો મિત્રો ચા નાસ્તો થઈ ગયો છે. હવે નીકળીએ લેવા. ફોન આવી ગયો ડીગી બેન ફોનો. તો આપણે મિત્રો જઈ આવીએ, ફટોફટ લઈ આવીએ. ચલો લેવા ડીગુ. યસ. તો મિત્રો પહોંચી જાય છીએ ડીગુન મોમાં ઘેર. પંખો બંકાર ઠંડી ભાઈ. એ ડીગુ ઘેર નહીં આવવાનો. શ્યામ ઠંડી વા છે, પછી પકોડી ખાવાની. ઓહ હાલે ડીગુ. તો મિત્રો 5 વાગી ગયા છે અને રસ્તામાં અડધમાં આવી ગયા છીએ. અડધો રસ્તો કાપી દીધો છે, અડધો બાકી છે અને હવે જગા પૂરા પહોંચ્યા છીએ. બાકી મિત્રો બાઇકમાં 4 જણા છીએ એટલે ઓછું ફાવે છે. એ ડીગુ શું પાડી ગયું તું? તો મિત્રો નેચા માછલીઓ છે એટલે જોવા માટે ઊભા રહે છીએ. તમને દેખો હોય તો જરા કમેન્ટ કરજો કે વો વિરમભાઈ દેખોણી. ગજબ માછલીઓ છે મિત્રો. શું કહેવા જોશીવડી મોટી છે. તો મિત્રો મોટી મોટી માછલીઓ છે ને જોવા માટે ઊભા રહે છે. એ ડીગુ ગાજે એરી મछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ तो डर जाएगी, बाहर निकालो तो મર જાયગી. એટલે તાને બહાર ના નિકાલાય. તો મિત્રો હવે જઈએ વડનગર. પાછા પકોડું ખાવાનું કીધું તો મોડું તો થશે. તો મિત્રો 5:30 વાગી ગયા છે. મને પેલું કૂતરું લારી બેરી છે અને વડનગરમાં છીએ. મુન્યા માટે ડીગી માટે પકોડી ખાવા આવ્યા છીએ. અને મુન્યા મમ્મી જઈશે મિત્રો શાકભાજી લેવા માટે. આવું એટલે ફટોફટ ડીગી અને પકોડી ખવડાવી દઈએ અને પાછું નીકળી જઈએ ઘેર. અને હવે સીધી ઘેર જઈને મુલાકાત કરીએ અને હું લીધું છે ઘેર જઈને બતાવશું. તો મિત્રો અત્યારે 6 વાગ્યા ને 10 મિનિટ થઈ છે. ગજબની ઠંડી વાગી બાઇક ઉપર, લેટ પડી જાય. બાકી 2-3 ભેંસો તો મારા બુનને ધોઈ કાઢી હતી. એક ધોવાની બાકી હતી. તો 10-15 મિનિટ પહેલાં આવ્યા હતા આપણે. તો મિત્રો ભેંસો સરસ ધોવાઈ જાય છે. ખોણ મેળવાનું ને એવું બધું ચાલુ થઈ ગયું છે. ડીગી બેન રમવામાં પડી ગયો છે અને મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. ચોકલેટ. આહા. તો મિત્રો સરસ દૂધ ભરાઈ જઈએ. દૂધ ભરાઈ ચકુ તમારે તૈયાર. તો મિત્રો દૂધ ભરાઈ જઈએ અને આવીએ પછી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30. દૂધ ભરાઈને ઘેર આવી ગયા છીએ અને મુન્યા માટે લાવ્યા છીએ ભણવાનો સરસ ચાટ. એકમાં પક્ષીઓ છે, એકમાં ફળ ફરાદી છે અને એકમાં શાકભાજી છે. પ્રાણીઓનું મળ્યું ના પણ મળ્યું ના અને લાવત. બાકી અત્યારે ખોનો પાડીએ છીએ મસ્ત. હું બેઠો છું કારીગર તરીકે ખોનો પાડવા માટે. બધું મસ્ત ચાટ તૈયાર થાય એટલે તમને ચોક્કસ મિત્રો બતાવીએ તો બન્યા રહેજો. એવું આસાનીથી એમને બધું ઓળખીએ કે કોને ફળ ફરાદી કહેવાય અને શાકભાજી કહેવાય અને પક્ષી કહેવાય. તો પછી બતાવીએ તૈયાર કરી. તો મિત્રો લાડવા વેચાતા હોય કે પિક્ચર જોવાતું હોય એમ બધા ઘરના ભેગા થઈ અને ખોરે મોરે બેઠો. જુઓ કેટલો માણસ છીએ. અને ડીગીને મુન્યાનો ચાટ લગભગ અડધા કલાકથી તૈયાર કર્યો. આમાં મિત્રો એટલું સારું છે કે છોકરાને 3 વર્ડ એકી અંગાથી આવે: અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી. તો ફ્રૂટ્સ લાવ્યા છીએ, પછી બર્ડ્સ છે, મોર ને હંસ ને કબૂતર. ડીગીને આમાંથી તો ઘણું બધું આવડે ને ડીગી. અને મિત્રો નેચર છે વેજીટેબલ એટલે કે શાકભાજી. તો છોકરું હિન્દી શીખે, અંગ્રેજી શીખે અને ગુજરાતી. શું હોય રે એ તો શાકભાજી બધું. તો મિત્રો હું મસ્ત જમી લઈએ. અડધો કલાક મહેનત કરીને સેવ બનાવી. જરા કોમેન્ટ કરી દેજો લીટીઓ પાડીને.
અને પછી મળીએ જમવાના ટાઈમે. મિત્રો જમવાનું તો રેડી થઈ ગયું છે, પણ આ બધું તૈયાર કરતા હતા પેલો ડીકી મુન્યાનો ચાટ, એટલે જમવાના હતા બેઠા. આવું બેઠા છીએ. આજ તો ફુલેવરનું બધું નવું જોતો વડનગર, એટલે વડનગરથી આવી ગયો. ખીચડી છે, દૂધ છે, રોટલીઓ છે અને રોટલા છે. તો મિત્રો પરિવાર ભેગા થઈ એટલે મસ્ત જમી લઈએ. બાકી આજે મુન્નાન મમ્મા ઘેરથી આવે છે મોહનથા મહેમાનો. તો મિત્રો જમી લઈએ, જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું તો પૂરું થઈ ગયું. જમીન આવ્યા છીએ એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી આજે આખો દિવસ મિત્રો દોડધામવાળો રહ્યો. તમે જોયા, સવારે શૂટિંગ કર્યું, પાછા મૂકવા ગયા, પાછા ઘેર આવ્યા, પાછું જોગમાં શૂટિંગ કરવા ગયા, પાછા ઘેર આવ્યા, પાછા એમને લેવા ગયા, લઈને પાછા ઘેર આવ્યા, દૂધ ભરાવા ગયા. તો મિત્રો બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.